આપ સૌનું કિન્નરીસ કિચનમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું તુરિયા પાત્રાનું શાક, જે એકદમ ટેસ્ટી અને સ્વાદથી ભરપૂર છે। સૌપ્રથમ તુરિયાને ધોઈ તેની છાલ કાઢી લઈશું અને તેને પતલા પતલા લાંબા ટુકડા કરી લઈશું। એક કડાઈ લઈશું, તેમાં તેલ મૂકી તેલ ગરમ થયા બાદ જીરું, હિંગ, તલ અને આદુ મરચાંની પેસ્ટથી વઘાર કરશું। આદુ મરચાંની પેસ્ટ સતળાઈ ગયા બાદ તેમાં આપણે સમારેલા તુરિયા નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે ધીમા ગેસે તુરિયાને 5 થી 7 મિનિટ માટે સતળાવા દઈશું। તેલ છૂટું પડી ગયા બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ખજૂર આંબલીનું પાણી અને થોડો ગરમ મસાલો નાખીને ફરી પાછું 2 થી 3 મિનિટ માટે સાતળશું। ખટાશ અને ગળપણ તમે તમારા સ્વાદ મુજબ રાખી શકો છો। હવે આપણે પાત્રા એડ કરી દઈશું। ત્યારબાદ કઢાઈને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું, જેથી કરીને પાત્રા થોડા નરમ થઈ જાય છે અને મસાલો તેલ છોડે એટલે આપણું સ્વાદિષ્ટ તુરિયા પાત્રાનું શાક તૈયાર છે। ઉપરથી મેં થોડા કાજુના પીસીસ કરીને નાખ્યા છે, કેમ કે આ સબ્જીમાં કાજુના ટુકડા થોડા સારા લાગે છે। આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો। કિન્નરીસ કિચનમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ આવી એક સ્વાદિષ્ટ વાનગી સાથે। બાય બાય।